નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના 21 વર્ષીય યુવાન કેન્સ પુલેત્રાએ આઈપીએલની સનરાઇઝ હૈદરાબાદમાં સિલેક્ટ થઈ જૂનાગઢનું ગૌરવ વધાર્યું। ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશને ઉભરતી પ્રતિભાનું સ્વાગત કરી શુભેચ્છા પાઠવી। જૂનાગઢ સહિત સમગ્ર રાજ્યમાં આજથી 3 દિવસ માટે સશક્ત નારી મેળાનું આયોજન। સ્વદેશી વસ્તુઓના વેચાણ સાથે આત્મનિર્ભર મહિલાની દિશામાં મેળો મહત્વનો બની શકે છે। જૂનાગઢ બાર એસોસિએશનની રસાકસી ભરી ચૂંટણીમાં 892 મતદારો પૈકી 790 વકીલોએ મતદાન કર્યું। પ્રમુખનું પુનરાવર્તન કે પરિવર્તન અંગે ભારે સસ્પેન્સ। અને જોશીપુરા અને ખામરોડ રોડની આસપાસ આવેલી સોસાયટીની મહિલાઓએ એ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા કલેક્ટરને કરી રજૂઆત। મુસ્લિમ લોકો મકાન ખરીદતા હોય, પ્રોપર્ટીના ભાવ બગડી રહ્યા હોવાની કરી ફરિયાદ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। 2 દિવસ પહેલા આઈપીએલ સિઝનની હરરાજી દુબઈ ખાતે યોજવામાં આવી હતી,
જૂનાગઢ શહેર અને જિલ્લાને ગૌરવ મળે તેવી એક ઘટના એવી ઘટી કે આ હરાજીમાં હૈદરાબાદ સનરાઇઝ ફ્રેન્ચાઇઝીસે જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના કેન્સ ફુલેત્રાની પસંદગી કરી છે. કેન્સને 30 લાખમાં ખરીદ કરીને સનરાઇઝ હૈદરાબાદે જૂનાગઢનું ગૌરવ વધે તે દિશામાં કામ કર્યું છે. ત્યારે ગઈકાલે ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા કેન્સ ફુલેત્રાનું સ્વાગત કરીને તેને શુભકામના પાઠવવામાં આવી હતી. ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ રહી ચૂકેલ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાને ગઈકાલે સાંજે એક કાર્યક્રમમાં કેન્સ ફુલેત્રા, તેમના પિતા ભાવેશભાઈ અને માતા જ્યોતિબેનનું સ્વાગત કરીને કેન્સ ફુલેત્રા માત્ર IPL નહીં પરંતુ ઇન્ડિયન ક્રિકેટમાં પણ સમાવિષ્ટ પામે તેવી શુભકામના પાઠવવામાં આવી હતી. આ તકે ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પાર્થ કોટેચાએ પોતાના સાથી હોદ્દેદારો પાર્થ દુલેશિયા અને અર્જુન રાણાના સાથ સહકાર અને અમારા કોચ ગૌતમ બાબરિયા, હનીફ કુરેશી, ભરત ભટ્ટ અને કમલેશ ચાવડાના અથાગ પ્રયત્ન થકી આ શક્ય બન્યું છે તેવો સૂર વ્યક્ત કરીને કેન્સ ફુલેત્રા અને કોચને અભિનંદન પાઠવ્યા હતા. દરમિયાન માત્ર 9 વર્ષની ઉંમરથી ક્રિકેટ શરૂ કરનાર કેન્સ ફુલેત્રા માળિયા હાટીના ગામનો છે, પરંતુ પાછલા કેટલાક વર્ષથી ક્રિકેટની કારકિર્દી માટે તેમ રાજકોટ સ્થાયી થયા છે અને રાજકોટમાં અથાગ પ્રેક્ટિસ કરે છે. સળંગ 6 વર્ષની સતત પ્રેક્ટિસ બાદ કેન્સ ફુલેત્રા સનરાઇઝ હૈદરાબાદ માટે પસંદ થયા છે. તે અંગે ગઈકાલે કોટેચા પરિવારને આંગણે એક ખુશીનો અવસર મનાવવામાં આવ્યો હતો. જુનાગઢ ક્રિકેટ એસોસિએશન અને જુનાગઢ ડિસ્ટ્રિક્ટ માટે થઈને ખૂબ મોટી ગૌરવની વાત છે. આપ સૌ જાણો છો કે 2 દિવસ પહેલા જ જે આવનારા IPL સિઝનનું ઓક્શન જે આબુધાબીની અંદર કરવામાં આવ્યું, જેની અંદર જુનાગઢનો 21 વર્ષનો છોકરો કેન્સ ફુલેત્રા, જેને હૈદરાબાદે બેઝ પ્રાઇઝ એટલે કે 30 લાખ રૂપિયાની અંદર એને હૈદરાબાદની ટીમમાં એની પસંદગી કરવામાં આવી. એ એક્સપિરિયન્સ જ બહુ મોટી વાત છે. પૈસા તો ગોળ છે, પણ કેન્સ છેલ્લા ઘણા વર્ષથી 21 વર્ષની ઉંમર છે, 9 વર્ષનો હતો ત્યારથી મહેનત કરતો હતો. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની સાથે અમે મળીને કાયમ માટે એના અફિલિયેશન, એના ગાઈડન્સ નીચે સિલેક્શન કમિટીની અંદર અમે લોકો કામ કરતા હોઈએ છીએ. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને અત્યારે BCCI એપેક્સ કાઉન્સિલના મેમ્બર જયદેવભાઈ શાહ, કે જેમને કાયમને માટે સૌરાષ્ટ્રના ક્રિકેટરો માટે થઈને ખૂબ સપોર્ટ જે છે એ કરેલો છે. મને કહેતા આનંદ એ પણ થાય છે કે જુનાગઢ ડિસ્ટ્રિક્ટના પ્લેયર્સ અત્યારે માત્ર 3 જ ફોર્મેટ કે 4 જ ફોર્મેટ એવા છે કે જેમાં આપણે, જે ખૂબ મોટા ફોર્મેટ છે પણ જેમાં આપણે હવે આવનારા દિવસોનો આપણો ટાર્ગેટ છે, જે ઇન્ડિયાની ટેસ્ટ ટીમ હોય, અંડર 19 ઇન્ડિયાની ટીમ હોય, ઇન્ડિયા એ છે, અને મેઇન આપણી જે ઇન્ડિયાની ટીમ જે છે જે વન ડેઝ અને T20s રમતી હોય. એના સિવાય રણજી ટ્રોફી હોય, વિજય હજારે હોય કે પછી સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ હોય, અને હવે તો IPL પણ આવી ગયું. આ બધાની અંદર જુનાગઢ ક્રિકેટ એસોસિએશનના પ્લેયર્સ જે છે એ રિપ્રેઝેન્ટ કરે છે. આનું માત્ર ને માત્ર કારણ જે છે એ મારા કોચિસને પણ એનો જસ જાય છે. ગૌતમ બાબરિયા, કમલેશભાઈ ચાવડા, ભરતભાઈ ભટ્ટ, મારા સાથી જે છે ક્રિકેટ એસોસિએશનમાં વાઇસ પ્રેસિડેન્ટમાં પાર્થ દુલેશિયા અને સેક્રેટરીમાં અર્જુન રાણા, કે કાયમને માટે એક ટ્રાન્સપરન્સીથી સપોર્ટ રહ્યો છે. મેક્સિમમ નંબર ઓફ મેચીસ અમે લોકો રમાડીએ છીએ અને આ બધી મહેનતનું પરિણામ આજે આપણે જોઈ શકીએ છીએ કે કેન્સે જે રીતના જુનાગઢનું નામ સૌરાષ્ટ્ર કે ગુજરાતની પણ ઇન્ડિયા લેવલે રોશન કર્યું, તો એ બધા પેરેન્ટ્સને પણ હું અભિનંદન આપું છું કે એ સપોર્ટ કરે છે આ પ્રક્રિયામાં. મારું નામ કેન્સ ફુલેત્રા છે અને અમે બધા અત્યારે રાજકોટ રહીએ છીએ અને અમારું ગામ માળી હાટીના છે અને હું એક લેફ્ટ આર્મ ડાયનામેન બોલર છું અને આ વર્ષ IPL 2026માં સનરાઇઝર્સ હૈદરાબાદને રિપ્રેઝેન્ટ કરવાનું છે. આ વર્ષે અત્યારે લાસ્ટ 2 દિવસમાં હું પીક થયો છું સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે અને બહુ મહેનત લાગી. હું 10 વર્ષથી ક્રિકેટ રમું છું પણ અત્યારે બધાને ખબર પડી કે હું ક્રિકેટ રમું છું એમ, એટલે બસ આગળ જવાનું તો હવે IPLની ટીમમાં સારું કરવાનું છે અને જલ્દીથી ઇન્ડિયા રમવાનું છે, ખાલી સારું પરફોર્મ કરીને. એ બચપણથી સાવ નાનો હતો ત્યારથી જ પૂરી પ્રેક્ટિસ કરતો અમારા ઘરે જ માળિયા જ, બરોબર. ત્યાંથી પછી અમે એવું લાગ્યું કે આને થોડુંક પ્રેક્ટિસ વધારે દેવાની જરૂર છે, એટલે અમે ત્યાંથી ટ્રેનમાં અહીંયા જુનાગઢ આવતા અને ત્યારે અમને ખ્યાલ નહોતો કે આપણે બાબરિયા સાહેબનો કેમ્પ ચાલુ છે, કોટેચા સાહેબ છે, એ અમને કોઈ ખ્યાલ નહોતો. અમે પ્રશાંત દેસાઈને ત્યાં
શનિ રવિ માટે એને 2 દિવસ માટે સવારે 5 વાગ્યાની ટ્રેનમાં ત્યાંથી લાવતા અને 10 વાગે અહીંથી જઈ 12, 12:30, 1 વાગે ઘરે પહોંચતા. પછી એમાં ત્યારે એવું લાગ્યું કે આ વધારે સારું રમે એમ છે, એટલે અમારો પરિવાર માળિયા જ બધો હતો. એટલે અમે એક કુટુંબે અને બધા છોકરાઓને લઈ અને ભણવાનું અને ક્રેન્સને માટે ક્રિકેટ રમવાનું આયોજન કરવા માટે રાજકોટ શિફ્ટ થયા, કારણ કે સારું કોચિંગ અમને ત્યારે અવેલેબલ ત્યાં જ દેખાતું હતું. પછી ત્યાંથી એને સારું કોચિંગ કર્યું. અહીંયા પછી જુનાગઢની ટીમ, આપણે ડિસ્ટ્રિક્ટની ટીમમાં એ પોતે અહીંયાથી જ રમે છે અત્યારે, અને એમાંથી જ એ આગળ સિલેક્ટ થયો છે. મારું નામ રુજુતા જયપ્રકાશ ફુલેત્રા છે. હું ક્રેન્સની ફઈ છું અને અમે અત્યારે હું અહીંયા જુનાગઢમાં શિક્ષક તરીકે નોકરી કરું છું. અને નાનપણથી જ અમે ક્રેન્સની સ્ટ્રગલ છે એ જોઈ જ છે. વધુ એમાં એમના પપ્પાને જ્યારથી નાનો હતો ત્યારથી જ એને ક્રિકેટર અને દેશ લેવલે રમે એવી એમની ઈચ્છા હતી. એટલે અમે એના પિતાને પણ એમની હારોહાર સ્ટ્રગલ કરતા જોયા છે. નાનપણથી જ ખેતરોની અંદર એ એકલાને લઈને ક્રિકેટ રમાડવા માટે જતા. કુવાથી ભરેલું આખો કુવો હોય તો કુવામાં એને સીધો જ નાખી દેતા અને એ છલોછલ કુવામાંથી બહાર કાઢતા. અને એમ કરતા કરતા એનામાં જે શારીરિક તાકાત છે એને સૌથી પહેલા વિકસાવવાનો પ્રયત્ન કર્યો. અને એ સ્ટ્રગલમાં અમારો આખો પરિવાર સાથે છે. અત્યારે બધા જ સમૂહમાં બધા જ નો થોડો થોડો ફાળો છે એમને આગળ જતો. અને ક્રેન્સ વિશે હું કહું તો એવો સ્થિત પ્રજ્ઞ છોકરો છે કે અમારા પરિવારમાં કોઈ પણ ફંક્શન હોય, કોઈ પણ કાર્યક્રમ હોય તો એ ક્યારેય જોડાયો નથી. એમણે એની પ્રેક્ટિસ ક્યારેય મૂકી નથી. કાલે પણ જયારે એનું IPL માં સિલેક્શન થતું હતું તો અમે બધા ટીવી ની સામે બેઠા હતા કે શું થશે, અમને બધાને ચિંતા હતી. પણ એ તો પોતાની પ્રેક્ટિસ માટે ચાલ્યો જ ગયો હતો. એને એમ હતું કે ભાઈ મારું હશે તો ખબર પડી જશે, એમાં હું મારી પ્રેક્ટિસ નથી બગાડતો. હું તો એટલું જ એની માટે આશા રાખીશ કે દેશ લેવલે દેશનું, ભારત દેશનું નામ રોશન કરે અને આખા વર્લ્ડમાં આપણું સૌરાષ્ટ્રનું, ગુજરાતનું નામ રોશન કરી અને આ દેશને એક મોટો ક્રિકેટર મળી અને આખા દેશમાં એનું સમગ્ર નામ રોશન કરે અને ભારત દેશની સેવામાં હર હંમેશ જોડાયેલો રહે. અહીં અમારા દર્શકોને યાદ અપાવીએ કે આ અગાઉ વિમ્બલ્ડન જુનિયર વિભાગમાં જુનાગઢની જેન્સી કાનાબારે પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને જુનાગઢ શહેરનું ગૌરવ વધાર્યું હતું. હવે જેન્સી કાનાબાર પછી ક્રેન્સ ફુલેત્રા આગામી IPLમાં સનરાઈઝ હૈદરાબાદ ટીમ વતી જુનાગઢનું પ્રતિનિધિત્વ કરશે. GTPL જુનાગઢ ન્યૂઝ ચેનલ પણ આ પ્રતિભાશાળી ખેલાડીને શુભકામના પાઠવે છે. સમાચારમાં આગળ વાત કરીએ તો જુનાગઢ સહિત સમગ્ર રાજ્યમાં આજથી સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકાર અત્યારે સ્વદેશી અભિયાનને તેજ બનાવે છે. સાથોસાથ આત્મનિર્ભર મહિલાને પણ સશક્ત બનાવવા માટે સમયાંતરે આવા આયોજનો થાય છે. જુનાગઢમાં આજે વહીવટી તંત્ર દ્વારા ઝાંસીની રાણીની સર્કલની સામે આવેલ હવેલીવાડી ખાતે જુનાગઢ જિલ્લા પ્રભારી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ આ નારી મેળાને ખુલ્લો મૂક્યો હતો. અલગ અલગ 100 જેટલા સ્ટોલ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, જેમાં તમામ સ્વદેશી વસ્તુઓનું વેચાણ કમ પ્રદર્શનનું આયોજન થયું છે. ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મેયર ધર્મેશ પોશિયા સહિત પદાધિકારીઓ ઉપરાંત જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર અને સનદી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પ્રભારીએ તમામ સ્ટોલ ધારકોને અભિનંદન પાઠવતા કહ્યું કે આ પ્રકારના મેળા આત્મનિર્ભર મહિલાને વધુ વેગવંતુ બનાવે છે. દરમિયાન સ્ટોલમાં ભાગ લેનાર ઉપભોક્તાએ પણ પ્રતિભાવમાં સરકારના આયોજનને આવકાર્યું અને 21મી ડિસેમ્બર સુધી ચાલનાર આ મેળાનો લાભ લેવા અનુરોધ કર્યો. આજે જૂનાગઢના આંગણે જે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, જે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે અને ગુજરાતના પનોતા પુત્ર છે, તેમણે જે આહ્વાન આપ્યું છે કે મારા દેશની નારી સશક્ત બને, એ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં આજે સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. એના ભાગરૂપે આજે જૂનાગઢમાં પણ આ ખૂબ સુંદર મેળો વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા લગભગ 100 જેટલા સ્ટોલો ઊભા કરવામાં આવ્યા છે. તેમાં અલગ અલગ મહિલા સંગઠનના સ્વસહાય જૂથો, તેની સાથે સાથે આજે વહીવટીતંત્રએ એક જે વિશેષ પ્રયોગ કર્યો છે કે જાહેરાત આપી અને અન્ય મહિલા સંગઠન અને મહિલાઓ
જે પોતે આ રોજગારી ક્ષેત્રે પોતાની જે કૌશલ્ય દ્વારા અન્ય ઉત્પાદનો સ્વદેશી ઉત્પાદનો કરે છે એમણે પણ આ મેળામાં ભાગ લીધો છે. એ લોકોએ પણ પોતાનો સ્ટોલ રાખ્યો છે. ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિકસિત ભારત 2047નું જે સપનું છે એ સપનું સાકાર કરવા માટેનો માર્ગ જે છે એ આત્મનિર્ભર માર્ગ છે. અને એ માર્ગ ઉપર ચાલવા માટેનું કોઈ જો સાધન હોય, કોઈ માધ્યમ હોય તો સ્વદેશી છે. ત્યારે આ સશક્ત નારી મેળા અંતર્ગત જે મહિલાઓએ પોતે પોતાની સ્વદેશી બનાવટોની જે રજૂઆત કરી છે એ બદલ મહિલાઓને અને તેમના જૂથોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હું આશીષ ડાયાભાઈ પટોડિયા, ગામ સુખપુર, તાલુકો ભેસાણ. હું હાલ મધમાખી ઉછેર કેન્દ્ર ચલાવું છું. 2018 થી હું આ ધંધા સાથે સંકળાયેલો છું અને મારું જે હું મધ વેચું છું એમાં અલગ અલગ ફ્લેવરમાં જે ફ્લેવર છે એ કુદરતી ફ્લેવર થી હું તમને આપું છું, નહીં કે કોઈ આર્ટિફિશિયલી એડ કરીને. અમારી આગળ છે અજમા છે, ધાણા છે, તલ છે, વરિયાળી છે, પછી રાયડો છે. એવા અલગ અલગ પાકોમાંથી સૂર્યમુખી છે, અલગ અલગ પાકોમાંથી અલગ અલગ મધની અમે ફ્લેવર તૈયાર કરીએ છીએ. અને અમારો ધ્યેય એવો છે કે અમે ખેડૂત આપણા દેશવાસીઓને શુદ્ધ અને સાત્વિક ખોરાક આપીએ અને અમારી પ્રોડક્ટમાં પણ અમે એવું જ કહીએ છીએ કે અમારું જે મધ છે 100% અમે ગેરંટી વાળું આપીએ છીએ. તમને એવી પણ ખાતરી આપીએ છીએ કે ભાઈ તમે અમારા મધની કોઈ બી જગ્યા ઉપર લેબ ટેસ્ટ કરાવી શકો છો. હું સાવલિયા ભાવનાબેન. અમે આરી વર્ક, હેન્ડ વર્ક, ખાટલી વર્ક, મિરર વર્ક બધું વર્ક ઘરેથી જ જાતે કરીએ છીએ. ઓર્ડર ઉપર બધું બનાવી દઈએ છીએ, જેમ કે ચણિયા ચોરીની ચૂંદડીયું, સાડી, વાના રસમની સાડી, બેડશીટ વર્કવાળી, ચાકડા, રૂમાલ બધું અમે ઘરેથી ઓર્ડર ઉપર બનાવી આપીએ છીએ. થેન્ક યુ. હું પ્રતિભા લાટીગ્રા. નારી સશક્તિકરણના મેળામાં આજે અમારો ઇમિટેશન અને લીમડાની ઓરિજિનલ ફિનાઇલનો સ્ટોલ છે. અહીં અમે સરકાર શ્રી તરફથી આ સ્ટોલ ફ્રીમાં આપવામાં આવે છે અને દરેક બહેનો આવી પ્રવૃત્તિ કરી અને આગળ આવે એના માટે સરકાર શ્રી એ અમને ખૂબ જ સહકાર આપે છે. હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી અપનાવવા માટે અહીં સ્વદેશી પ્રોડક્ટનું વેચાણ સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે. દરેક બહેનો પોતપોતાની સ્વદેશી બનાવેલી આઈટમો લઈ અને દરેક બહેનો સ્ટોલમાં આવેલા છે. જૂનાગઢની જાહેર જનતાને અમારી અપીલ છે કે આ સ્ટોલની મુલાકાત લો અને દરેક ઘરમાં સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરો. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ બીજા ચરણમાં આપનું સ્વાગત છે. જૂનાગઢ બાર એસોસિએશનની રસાકસીભરી ચૂંટણી આજે સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી બાર હોલ ખાતે યોજાઈ હતી. પ્રમુખ પદ માટે વર્તમાન પ્રમુખ જયદેવ જોશી અને ભાવેશ જીંજુડિયા વચ્ચે રસાકસીભર્યો જંગ જામશે. તો કુલ 54 ઉમેદવારો મેદાનમાં છે, જે પૈકી 21 ઉમેદવારોનું ભાવિ 21 ઉમેદવારો આવતીકાલે પોતાનો હોદ્દો ધારણ કરશે. દરમિયાન ચૂંટણી કમિશનરના નેતૃત્વમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થઈ છે. ભલે ચૂંટણી થઈ, પરંતુ તમામ ઉમેદવારો સંગઠિત થઈ અને જૂનાગઢ બાર એસોસિએશનમાં કોઈ મતભેદ નથી, હાર જીત તો એક વાત છે એમ જણાવીને ગમે તે જીતશે, બારના અને વકીલોના ઉત્કર્ષ માટે સક્રિય રહેશે તેવો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. દરમિયાન ખજાનચીની પોસ્ટ મહિલા અનામત રાખવામાં આવી છે, ત્યારે મોદી સરકારના આ અભિયાનને અભિનંદન પાઠવતા બેબન મેમને કહ્યું કે મહિલા તરીકે તેઓ ખજાનચીની પોસ્ટ ઉપર ચૂંટણી લડી રહ્યા છે અને ખજાનચી કોઈ પણ જીતશે, માત્ર ને માત્ર મહિલા ઉમેદવારો રહેશે એ બહુ જ ખુશીની બાબત છે. દરમિયાન આવતીકાલે બાર એસોસિએશનની ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. જૂનાગઢ બાર એસોસિએશનની વર્ષ 2026 અને 27ના વર્ષની આજરોજ ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીની અંદર 892 વોટ કરશે અને એમાં ખાસ કરીને સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન થવા જઈ રહ્યું છે. મેં પ્રમુખ તરીકે જ્યારે દાવેદારી નોંધાવી છે ત્યારે મારા ચાહક વર્ગમાં ખૂબ મોટો ઉત્સાહ અને ઉમંગ છે. મેં કરેલા કામ અને મારી લોકચાહના અને મારા વોટર ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મને જંગી બહુમતીથી જીતાવશે. આની અંદર મતદારો છે એ 892 મતદારો છે. 892 મતદારો લગભગ મારા માનવા પ્રમાણે 21 હોદ્દેદારોનું ભાવિ નક્કી કરશે, જેમાં અત્યારે હાલ હોદ્દેદારો છે એ 59 છે. આ 892 સભ્ય છે એ 59 માંથી 21 ઉમેદવારોને પસંદ કરી પોતાના પ્રમુખને પસંદ કરશે અને સમગ્ર કારોબારી આખી છૂટશે. ત્યારે આપ જોઈ રહ્યા છો કે તમામ ઉમેદવારો મતદારોને, જે વકીલ મતદારો છે એમને રીઝવવા અનેક પ્રયત્નો કરી રહ્યા છે અને પોતે જીતે એવા પ્રયત્ન કરી રહ્યા છે.
હું એડવોકેટ બેબીન મેનન જુનાગઢથી જુનાગઢ બાર એસોસિએશન આજ રોજ મેં ખજાનચી પદની ઉમેદવારી નોંધાવી છે. ખજાનચી પદમાં અમે 3 ઉમેદવારો છે. એમાં જયશ્રીબેન છે અને વૈશાલીબેન છે, જે બંને મારા સિનિયર છે અને બધા લોકો સારી રીતે વોટ કરે છે. આજ વખતે નામદાર સુપ્રીમ કોર્ટના એક નવા નિયમ પ્રમાણે એ ખજાનચીની પોસ્ટ છે એ માત્ર ને માત્ર મહિલા ઉમેદવારો માટે નક્કી કરવામાં આવ્યું છે. બાર એસોસિએશન ની તમામ ખજાનચીની તમામ વસ્તુ ખજાનચીની જે પોસ્ટ છે એ મહિલાની અંદર કમાન્ડ થશે, કેમ કે અને બીજું છે એ સ્ત્રી સશક્તિકરણને પણ આગળ લઈ આવવા માટે મોદી સાહેબે જે કીધું છે એ પ્રમાણે ખજાનચીના પોસ્ટ માટે જે દાવેદારી નોંધાવી છે, તમામ એડવોકેટ વકીલશ્રીઓને નમ્ર અરજ છે કે શાંતિપૂર્વક રીતે કરે અને મહિલાઓને આગળની જેમ બને તેમ આગળ લઈ આવે. 5 વાગ્યા સુધી આવી રીતે ભરપૂર ઉત્સાહ રહેશે વકીલમાં, પણ આવતીકાલે સવારથી સાંજ સુધી મતગણતરી થશે. મતગણતરીમાં પણ બહુ સાથે મળીને બંને પક્ષના જેટલા ઉમેદવારો છે સાથે મળીને એક સાથે કોઈ પણ જાતના વેમરસે વગર મતદાન ગણતરીમાં હાજર રહેશે અને સૌથી પહેલા મતગણતરીમાં કારોબારીના સદસ્યોની મતગણતરી થશે અને ત્યારબાદ હોદ્દેદારોની થશે. પણ ચૂંટણી થઈને વિજય થયા પછી પણ બધા એક આત્મીયતાથી એની ઉજવણી કરશે. એવી રીતે અમારું વકીલ મંડળ હંમેશા કાર્યરત રહેશે. જુનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા 1 વર્ષમાં અશાંત ધારો લાગુ કરવાની માગણી વધુ બુલંદ બની રહી છે. ગઈકાલે જોશીપુરા અને ખામદ્રોડ રોડ આસપાસની સોસાયટીની મહિલાઓએ એકત્રિત થઈ અને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું, જેમાં ખામદ્રોડ રોડ સોસાયટીમાં ગણેશનગર, સ્વસ્તિકનગર અને જોશીપુરાની નંદનવન સોસાયટીની બહેનો સાથે મળીને આ વિસ્તારમાં મુસ્લિમ લોકો મકાન ખરીદી રહ્યા છે, જેને કારણે પ્રોપર્ટીના ભાવ બગડી રહ્યા છે તેવી ફરિયાદ કલેક્ટર કચેરીને કરી હતી. દરમિયાન સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન હરેશ પરસાણાએ કહ્યું કે જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારમાં અશાંત ધારો લગાવવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે, જે અત્યારે અંતિમ અહેવાલ તૈયાર કરી રહી છે. કોઈ પણ નાગરિકને મકાન લેવાનો અધિકાર છે, હક છે, પરંતુ જ્યારે મુસ્લિમ સમાજની રહેણી કહેણીને જીવનશૈલી જરા જુદી છે, ત્યારે આપણા હિન્દુ અને સનાતન ધર્મીઓની લાગણી ન દુભાય તે માટે લગભગ સોસાયટીઓમાં અશાંત ધારો લાગુ કરવો આવશ્યક હોવાનો સૂર પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અને સ્થાનિક લોકોનો રહ્યો હતો. જુનાગઢમાં અશાંત ધારો લગાવવા માટેની ચળવળ આમ તો છેલ્લા 3 વર્ષથી ચાલી રહી છે. ખાસ કરીને ખામધ્રોડની સોસાયટી વિસ્તાર અને જોશીપુરાની બોર્ડર ઉપર આવેલી સોસાયટી વિસ્તારમાં અશાંત ધારો લગાવવો ખૂબ જરૂરી છે. એના માટે અનેક રજૂઆતો કરેલ છે. સરકારમાં પણ પ્રતિનિધિ મંડળ દ્વારા રજૂઆતો કરવામાં આવેલ છે. માનની કલેક્ટરશ્રીને આ અંગે અનેક રજૂઆતો કરવામાં આવેલ છે. હાલ અશાંત ધારો લાગુ કરવા માટેની કમિટીનું પણ એક નિર્માણ થયેલ છે. એ કમિટીને મળતા એ કમિટીએ એવું કીધું કે અમારો અત્યારે સર્વે ચાલુ છે અને ટૂંક સમયમાં જ અશાંત ધારાની અમે કાર્યવાહી કરી અને સરકારમાં આ દરખાસ્ત મોકલીશું. મિત્રો, ઘણા સમયથી આ અશાંત ધારાની માંગ છે. જે વિસ્તારમાં સમસ્યાઓ ઉદ્ભવે છે અને જ્યાં રહેતા હોય એ લોકોને જ આ વસ્તુની ખબર પડે. આપણને કોઈ માણસ રહેવા આવે એની સામે વાંધો નથી, પરંતુ જ્યારે એક ધર્મના લોકો રહેતા હોય ત્યાં બીજા ધર્મના લોકો આવે છે, એની ખાણીપીણી, રહેણી કહેણી, એની ભાષા અલગ અલગ હોય છે અને તેમાં રહેવું આ પરિવારોને ખૂબ મુશ્કેલ છે. એટલે આજે આ સ્વસ્તિકનગર, કૃષ્ણા પાર્ક અને આદિત્યનગરની આજુબાજુની સોસાયટીના બહેનો માનની કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ હતી કે આ વિસ્તારમાં તાત્કાલિક અસરથી અશાંત ધારો લાગે, જેથી કરી અને જે પ્રોપર્ટી જેહાદની જે આ પ્રક્રિયા ચાલી રહી છે તે અટકી શકે. નગરમાં રહું છું. મારું નામ ચાવડા મોનાલી રમેશભાઈ છે. આજુબાજુના ગણેશનગર વિસ્તારના કૃષ્ણા પાર્ક, અલગ અલગ સ્વસ્તિકનગર 1, 2 સોસાયટી, આજુબાજુના જે આપણે શ્યામલ પાર્ક, રાધિકા પાર્ક, બધા વિસ્તારમાં મુસ્લિમ લોકો ઈ એરિયામાં બ્લોક વેચવા માટે રહે છે. હાલ અત્યારના અમારા વિસ્તારમાં એક બ્લોક છે, એનું રાત્રિ દરમિયાન કોઈ પર્સનને કીધા વિના, કઈ કર્યા વિના પિરામલ ફાઇનાન્સ દ્વારા એનું વેચાણ કરવામાં આવ્યું છે, જેમનું દસ્તાવેજ
કરી કે શું છે એની જાણકારી અમને અપાવડાવો કે કોને અમારા સોસાયટીના એવી રીતે અસાંધારો લાગુ કરો કે અમને પર્સનને ખબર પડે કે બ્લોક ક્યાં વેચાય છે, કોનો વેચાય છે. જે દ્વારા તમે રેલી કરાવડાવેલી છે અમારા લોકો પાસે, અમને બધાને બોલાવવા, અમારા લોકો લેડીઝ અસાંધારા માટે આવેલા હતા, ઈ જ અમારા એરિયાને એની કઈ લાગુ નથી પડતી. અમારા એરિયામાં બ્લોક વેચાઈ જાય છે, એના માટે અમારે લોકોને તમારે અમને એટલી સેફટી કરાવડાવવી જોઈએ કે અમારે મુસ્લિમ ધર્મ થી કઈ લાગે વળગે નહીં. એને અમે પાર્ટ આપેલો છે કે એને હર્ષદનગર વિસ્તારના પાર્ટમાં ઈ બ્લોક લઈ શકે છે, તો પછી એને અમારા પાર્ટમાં ગુજરાતી વિસ્તારમાં અમારા લોકોને એની ખાણીપીણીથી જે અમને પ્રોબ્લેમ આવે છે તો એને ઈ પાર્ટમાં બ્લોક વેચાવે, ઈ પાર્ટમાં ઈ લઈ જાય. જે બિઝનેસમેન હોય, દલાલ હોય, કોઈ બી પર્સન હોય, બેંક મેમ્બર હોય, એને ઈ કહેવામાં આવે કે ઈ પાર્ટ થ્રુ જઈને દલાલને રાખવાનું રહે. અમારા ગણેશનગરના વિસ્તારમાં અસાંધારો લાગુ કરાવવામાં આખામાં કે ત્યાં કોઈ પણ પ્રકારના મુસ્લિમ વિસ્તારના કોઈ પણ પર્સનને ના બેંક થ્રુ ના કોઈ પર્સન થ્રુ કે એવું કઈ વેચાણ કરવામાં આવશે નહીં. મારું નામ કુંદનબેન દિનકરરાય પુરોહિત છે. અમે કૃષ્ણા પાર્ક સોસાયટીમાં રહીએ છીએ. બાજુમાં અનુરાધા સોસાયટી છે. અમે લોકો ત્યાંથી આવ્યા છે બધા અસાનધારો લાગુ પાડવા માટે. જો તાત્કાલિક અસાનધારો લાગુ પાડવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા રાહે આંદોલન ઉપાડશું. બૈરાઓ બધા અસાનધારો અમારે રાતે વર્ષે ઈ લોકો રાતના મકાન જોવા આવે અને સીલ લાગેલા હોય મકાનના સોદા કરી અને રાતોરાત લઈ લે છે અને પછી બધા મકાનની કિંમત ડાઉન કરી નાખે છે. પેલા ઊંચા ભાવે મકાન લઈ લે ને પછી ડાઉન કરી નાખે કિંમત. મારું નામ ચૌહાણ વિલાસબેન છે. સ્વસ્તિકનગર 2 એરિયામાંથી આવું છું. ત્યાં અમને લોકોને એવું થાય છે કે છેલ્લા 4 મહિનાથી અમારી સોસાયટીમાં મકાન વેચવા નીકળે છે. વેચવા તો નીકળે છે પણ વેચેલા માણસો જે વેચીને જાય છે એ લોકો 4 મકાન 3 મકાન હતા હાલની તકમાં મોમેડિયન લોકોને વેચવામાં આવેલા છે. જો કે અમને વાંધો નથી કોઈને, ભલે મોમેડિયન ને દો પણ કાંઈ વાંધો નહીં, પણ જે આપણે આપણા ધર્મ બીજાના ધર્મને આપણે અનુરૂપ નથી થતા એટલા માટે આપણે એ લોકોને એમ સામે સાથ આવવાને કઈ થયું જરૂર નથી. પણ આ તો એમ કે એ લોકોની ખાણી પીણી, એનો રહેરવેશ, એનો જે બોલચાલ કરેલી છે એ લોકો એનેથી અમને નફરત થાય છે. એટલા માટે અમે એટલું જ કહીએ છીએ કે અમારી સોસાયટીમાં જે મકાન વેચો કાંઈ વાંધો નહીં વેચો, પણ મોમેડિયન ને નહીં. હિન્દુ ગમે ને વેચી નાખો, તમને છૂટ છે, પણ મોમેડિયન લોકોને નહીં વેચતા. કારણ કે તમે લોકો જો એક દિવસ એને પર સહન ન કરી શકતા હોય તો તમે જેને વેચીને જાવશો એ મોમેડિયન સાથે અમે લોકો જે વધેલા છે એ લોકો કેમ સહન કરશું. તો દર્શક મિત્રો, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એક મુસ્લિમ મહિલા તબીબ સાથે જે હરકત કરી જેના સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડ્યા છે. સમાચારની ક્લિપ જોઈએ આ વિરામ બાદ.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એક સન્માન સમારંભ અંતર્ગત એક મુસ્લિમ મહિલા તબીબના ચહેરા ઉપરથી હિજાબ હટાવવાની ચેષ્ટા કરતા સમગ્ર દેશના મુસ્લિમ સમાજમાં રોષ વ્યાપ્યો છે. જૂનાગઢમાં પણ મુસ્લિમ સમાજ મહિલાઓએ એકત્રિત થઈ અને ગઈકાલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. નીતિશ કુમારના રાજીનામાની માંગ સાથે નીતિશ કુમાર આ મહિલા તબીબ તેમજ મુસ્લિમ મહિલાઓની માફી માગે તેવી તેજાબી રજૂઆત કરવામાં આવી હતી. મહિલા પ્રમુખ નઝીમાબેન હાલાએ કહ્યું કે બિહારના મુખ્યમંત્રી મોટી ઉંમરના છે, જેથી આ પ્રકારની હરકત માફ ન કરી શકાય. તેઓ 60 વર્ષના છે, એટલે શું એમણે મહિલાઓના હિજાબને અડવાનો અધિકાર બને છે? આ બાબતની ઝાટકણી કાઢીને મહિલાઓએ નીતિશ કુમાર હવે ખરેખર વૃદ્ધાશ્રમમાં ચાલ્યા જઈને પોતાનું રાજીનામું આપે તેવી માગણી કરી હતી. હું નાઝીમાબેન હાલા, મુસ્લિમ સમાજ અને સંધી સમાજની પ્રમુખ અને સમગ્ર મારા મુસ્લિમ સમાજની બહેનો અને મુસ્લિમ સમાજના આગેવાનો સાબેરાબેન, હમીદાબેન અને મુસ્લિમ સમાજની બહેનો આજે અમે કલેક્ટર સાહેબ પાસે આવેદન આપવા આવ્યા છીએ કે બિહારના મુખ્યમંત્રી જે નીતિશ કુમારે જે મહિલા ડૉક્ટર ઉપર હિજાબ ખેંચીને જે કૃત્ય હીન કૃત્ય કર્યું છે તેના વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે. અને મુસ્લિમ સમાજની બેન દીકરીઓનું આવી રીતના અપમાન સાખી લેવામાં નહીં આવે એમાં અમે સમગ્ર મુસ્લિમ સમાજ એનો વિરોધ કરીએ છીએ. અને નીતિશ કુમાર જેવા જો વ્યક્તિ મુખ્યમંત્રી જો આવી હરકત કરે અને એવું કહેવામાં આવે છે કે એ એજેડ છે, તો ભાઈ એજેડ છે તો શું કામ મુખ્યમંત્રી બનાવો છો? ઘરે બેસાડો, વૃદ્ધાશ્રમમાં બેસાડો. મહિલા ડોક્ટર ભણી ગણી અને એના ટેલેન્ટથી ત્યાં પહોંચી છે ને ત્યાં પહોંચતા ભેગું આવું હીન કૃત્ય, આવું અપમાન એજેડ વ્યક્તિથી અમે સ્વીકારવામાં નહીં આવીએ. અને મારા સમાજ તરફથી અમે એવું માંગીએ છીએ કે આના ઉપર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે. સમગ્ર મુસ્લિમ સમાજની મહિલાઓ રોષે ભરાયેલી છે કે ભાઈ આના ઉપર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે ને તાત્કાલિક નીતિન કુમાર માફી માંગે મહિલા ડોક્ટરની કે જે ડોક્ટરે પોતાનું ગામ મૂકી દીધું છે એના માટે થઈને ડિગ્રી ન સ્વીકારી, નોકરી ન શીખવાડી અને મુખ્યમંત્રી દરજ્જાનો માણસ આવી કૃત્ય હરકત કરે છે તો એને શરમ આવી જોઈએ. એને વૃદ્ધાશ્રમ મોકલો અને એને કડકથી કડક સજા થાય અને એના ઉપર ફોજદારી ગુનો દાખલ થાય એવી અમારી સમગ્ર મુસ્લિમ સમાજની અપીલ છે. આગામી 11 થી 15 ફેબ્રુઆરી સુધી જૂનાગઢમાં યોજાનાર મહાશિવરાત્રિના મેળા માટે તાજેતરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે એક બેઠક મળી હતી, જેમાં મહાનગરપાલિકાના પદાધિકારીઓ, જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને ગિરનાર ક્ષેત્રના સંતો હાજર રહ્યા હતા. પરંતુ મેળામાં આવતા ભાવિકો માટે ઉતારા અને અન્ન ક્ષેત્રની વ્યવસ્થા કરનાર ઉતારા મંડળને બાકાત રાખવામાં આવ્યું હોવાને કારણે સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આ અંગે ભાવેશ વેકરિયાએ નારાજગી વ્યક્ત કરીને ભવનાથના મેળામાં કેટલી બધી ક્ષતિઓ રહી જાય છે ત્યારે ઉતારા મંડળ સાથે પણ બેઠક કરવી આવશ્યક હોવાનું જણાવ્યું હતું. 11/2/2026 થી લઘુકુંભ મહાશિવરાત્રી મેળાની શરૂઆત થવાની હોય ત્યારે પહેલા તો આ મેળામાં ભારતભરના લોકો પધારે તેવી મારી હાર્દિક નિમંત્રણ અને અભિલાષા છે. કારણ કે આપણે બધા ગિરનારની ગોદમાં એક વખત આવવું જોઈએ, મહાદેવની અનુભૂતિ કરવું જોઈએ, આધ્યાત્મિકતાની અનુભવ કરવી જોઈએ અને આપણી સનાતન પરંપરાઓ શું છે એની જાણકારી લેવી જોઈએ. કારણ કે સનાતન પરંપરા એટલે નાત જાતના ભેદભાવ વગર એક થાળીએ જમતો સમાજ, એને સનાતન ગણું છું હું. મારા ત્યાં કોઈ પણ જાતનો નાત જાતનો ભેદભાવ નથી. મારા માટે આ સનાતન નહીં, સમગ્ર જગત એક જ છે અને ગિરનારની ગોદમાં અમે આ રીતનું જીવીએ છીએ. તમને બધાને ભાવથી જમાડશું. અમારા નિઃશુલ્ક ચાલતા અન્ન ક્ષેત્રો તમારી સેવા કરવા માટે હરપલ તત્પર છે. સાથે સાથે એક બે વિષયો બનતા હોય છે જે અમને કનડગત થતી હોય છે. દર વર્ષે શિવરાત્રી મેળા દરમિયાન ઉતારા મંડળની પ્રેસ નોટો આવે, છાપાઓ અમને પૂરો સહકાર આપે છે. શું કામ? એને અખબાર જગતને ખબર છે કે ઉતારા મંડળ અને ભાવેશ વેકરિયા સેવાની ભેખ લઈને બેઠેલું છે, એટલે સાચી વાત હોય છે એટલે બિચારું છાપતા હોય છે પ્રેસ. પણ સરકારને ક્યાંક એમ લાગી રહ્યું છે કે હું સરકારની અગેન્સ્ટમાં વાત કરું છું. તો હાથ જોડીને એક વિનંતી છે કે અમે સરકારની અગેન્સ્ટમાં એટલે નથી કે આ અમારી સરકાર છે, અમારી મહેનતથી, અમારી પ્રતિબદ્ધતાથી અને અમારી આ લાગણીથી આવેલી સરકાર છે. તો આવી પરિસ્થિતિમાં તમને જે ધ્યાન દોરવામાં નથી આવતું,
અમારી વિરુદ્ધની તમને જે વાત કરવામાં આવે છે એની માટે એક વખત આદરણીય મુખ્યમંત્રી શ્રી, આદરણીય હર્ષ સંઘવી સાહેબ, અમારા પ્રભારી મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા સાહેબ, આ બધા એક વખત અમારી સાથે મળે, અમને જે તકલીફો આપી રહ્યા છે છેલ્લા 10 વર્ષથી એ જાણે, કારણ કે જે તકલીફો છે એ નજર સામે છે, એની ફોટોગ્રાફી છે, એની વિડીયોગ્રાફી છે, એટલી બધી કનડગત અમને કરવામાં આવે છે કે એની કોઈ સીમા નથી. ત્યારે આવનારો લઘુકુંભ મહાશિવરાત્રી મેળો અમારી જ આ ચળવળ હતી. જે તે વખતે લઘુકુંભ, કુંભ અને મહાકુંભ આજે સનાતન પરંપરાની એક ત્રુટિ કરી દર વર્ષે સનાતનોને મળવા માટેની હતી. એ અમને ગિરનારી મહારાજની પ્રેરણાથી ધ્યાનમાં આવ્યું. અમે સરકારને રજૂઆત કરી છે કે લઘુકુંભનો દરજ્જો આપો, જેથી કરી દર વર્ષે સનાતનીઓ આનંદથી મળી શકે, સારી વ્યવસ્થા આપી શકીએ. કારણ કે અત્યારે કોઈ પણ જાતની ભવનાથ ક્ષેત્રમાં વ્યવસ્થા નથી. દર વર્ષે મિટિંગો લેવાય છે, ટેમ્પરરી વ્યવસ્થાઓ અપાય છે, અને ટેમ્પરરી વ્યવસ્થાઓમાં પણ 24 કલાક પછીની વ્યવસ્થાઓ ખૂબ ખરાબ હોય છે. જાજરૂ એક વખત ભરાઈ ગયા પછી સફાઈ થતા નથી, પાણીની ટાંકીઓ ભરાઈ ગયા પછી પાછી ભરાતી નથી, સફાઈ પણ થતી નથી. કનડગત ભયંકર છે. પાથરણા વાળાઓને અપમાન થાય છે, સેવા કરવા વાળા સ્વયંસેવકોને અપમાન થાય છે. એની શું મારે ચર્ચા કરવી? તો દર્શક મિત્રો, આવા અનેકવિધ સમાચાર સાથે જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ આપના ઘર સુધી પહોંચે છે. મોબાઈલના માધ્યમથી આ ન્યૂઝ ચેનલ હવે વિશ્વવ્યાપી બની ચૂકી છે, જેની અમને ખુશી છે. વિદાય લઈએ તે પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના 21 વર્ષીય યુવાન કેન્સ પુલેત્રાએ આઈપીએલની સનરાઈઝ હૈદરાબાદમાં સિલેક્ટ થઈ જુનાગઢનું ગૌરવ વધાર્યું. ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશને ઉભરતી પ્રતિભાનું સ્વાગત કરી શુભેચ્છા પાઠવી. જુનાગઢ સહિત સમગ્ર રાજ્યમાં આજથી 3 દિવસ માટે સશક્ત નારી મેળાનું આયોજન. સ્વદેશી વસ્તુઓના વેચાણ સાથે આત્મનિર્ભર મહિલાની દિશામાં મેળો મહત્વનો બની શકે છે. જુનાગઢ બાર એસોસિએશનની રસાકસી ભરી ચૂંટણીમાં 892 મતદારો પૈકી 790 વકીલોએ મતદાન કર્યું. પ્રમુખનું પુનરાવર્તન કે પરિવર્તન અંગે ભારે સસ્પેન્સ. અને જોશીપુરા અને ખામરોડ રોડની આસપાસ આવેલી સોસાયટીની મહિલાઓએ એ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા કલેક્ટરને કરી રજૂઆત. મુસ્લિમ લોકો મકાન ખરીદતા હોય, પ્રોપર્ટીના ભાવ બગડી રહ્યા હોવાની કરી ફરિયાદ. તો મને રજા આપશો. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.